1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને મળી મોટી સફળતા। ડિજિટલ ફ્રોડના કુલ 1090 ગુનાનો ભેદ ઉકેલાયો છે। છેતરપિંડીના મુખ્ય સૂત્રધારની અસામથી ધરપકડ કરવામાં આવી છે। લાઈવ ડિજિટલ એરેસ્ટ રોકી અને 10 પીડિતોને બચાવવામાં આવ્યા છે। ગુજરાતના 5 ડિજિટલ એરેસ્ટ ગુના થતા રોક્યા। અમદાવાદ, સુરત, જામનગરમાં થતી છેતરપિંડીઓ અટકાવવામાં આવી છે। આ સમગ્ર કેસમાં છેતરપિંડીની માટે ચાઇના કનેક્શન પણ ખોલ્યું છે। આરોપી રફીકુલ આલમનો ચાઇનીઝ ક્રિમિનલ્સ સાથે પણ સંપર્ક હોવાનું તપાસમાં સામે આવ્યું છે। છેતરપિંડીના નાણાં ક્રિપ્ટોમાં તબદીલ કરવાની પણ એમઓ તેની હતી। 1754 બેંક એકાઉન્ટમાં કર્યા હતા સ્લિપ ટ્રાન્ઝેક્શન। મોબાઈલમાં 23 ક્રિપ્ટો વોલેટ અને 16 કરોડના વ્યવહારો મળી આવ્યા છે। આ કિસ્સો ઇન્ટરેસ્ટિંગ એ રીતે છે કે કિસ્સામાં સૌપ્રથમ અમારી પાસે એક વિક્ટિમ છે એ આવેલા હતા અને તેમની સાથે ડિજિટલ અરેસ્ટ થયેલું હતું। આ વિક્ટિમ એ બાબતે અજાણ હતા કે રિયલમાં આ ડિજિટલ અરેસ્ટ છે કે સામેવાળા સાચા પોલીસ છે। તો તેનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું। જોવામાં આવ્યું કે સામે જે પ્રિટેક્સમાં કરતા હતા કે નાસિકના પોલીસ છે અને સુપ્રીમ કોર્ટનો સમન્સ આપતા હતા, તેના આધારે એ ખબર પડી અમને કે આજે એ રિયલમાં ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલું છે અને સામે કોઈ ફ્રોડ પોલીસ છે। આની સાથે સાથે જે મેન અકાઉન્ટ છે કે જે અમે સર્વેલન્સમાં રાખેલું હતું, તે અકાઉન્ટની થોડી ટેકનિકલ એનાલિસિસ કરી તો ખબર પડી કે થોડા ટાઈમમાં જ આ અકાઉન્ટમાં બીજા 50 લાખ રૂપિયા નાખવામાં આવ્યા અને અલગ અલગ ડિજિટલ અરેસ્ટના વિક્ટિમ્સ છે। આજે 50 લાખ રૂપિયા નાખ્યા બાદ થોડા જ સમયમાં અમુક કલાકોમાં જ આમાંથી 1754 જેટલા અલગ અલગ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા। એટલે કે બહુ ટેકનિકલી રીતે સાઉન્ડ રીતે આ માણસે તે રીતે નેટ બેન્કિંગ કરીને બધી પ્રોસેસ કરેલી। પૈસા ટ્રાન્સફર તો કર્યા જ, પરંતુ આ ગેઝેટ્સમાંથી બીજી વસ્તુ જોવામાં આવી તો ખબર પડી કે 23 જેટલા ક્રિપ્ટો વોલેટ મળેલા છે। 23 જેટલા ક્રિપ્ટો વોલેટની ટોટલ ધનરાશિ જોવામાં આવી તો જે 16 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરેલા છે આ આરોપીએ।